કેશોદના કેવદરા ગામ લોકોને 10 દિવસ પાણી ન મળતા કાળો દેકારો બોલી ગયો છે। ગામ લોકોને હાથવગું જે વાહન મળ્યું તેમાં કેરબા લઈ જઈ વાડી વિસ્તારમાંથી પાણી ભરવા જતા જોવા મળ્યા હતા, તો કેટલાક લોકોએ ઊંચું ભાડું ચૂકવીને પણ પાણીની વ્યવસ્થા કરી હતી, જ્યારે નબળા વર્ગના લોકોએ જેમ તેમ રોડવી લીધું હતું। કેવદરા ગામની 5500ની વસ્તી છે। હાલના જીઆર પ્રમાણે ગામડાઓમાં પ્રતિ વ્યક્તિ 60 લીટરના ઉપયોગ પ્રમાણે 3.50 લાખ લીટર દરરોજ વપરાશની જરૂરિયાત છે। તે પ્રમાણે પાણી પુરવઠા બોર્ડ ટોલ ફ્રી નંબર 1916 પર ભરતભાઈ લાડાણીએ વાત કરતા તેમજ આ સમાચાર મીડિયામાં પ્રસારિત થતા વાસ્મોના અધિકારીઓ કેવદરા ગામે દોડી આવ્યા હતા અને ગામ લોકોને પાણી વિતરણ વ્યવસ્થાનું રોજકામ કરવાનું હોવાનું જણાવ્યું હતું। ત્યારે ગામ લોકોએ વાસ્મોના અધિકારીઓને પાણી વિતરણ વ્યવસ્થામાં કોઈ ખામી નથી, પરંતુ પાણી પુરવઠા વિભાગ પૂરતું પાણી જ નથી આપતું, તેથી પાણીની સમસ્યા સર્જાય છે તેમ અહીં ખોટો ધક્કો ખાધો છે। નિકિતા ગણસાગરા, આસિસ્ટન્ટ મેનેજર, વાસ્મો, જુનાગઢ। કેશોદ તાલુકાના કેવદરા ગામની વિઝિટ લેવામાં આવી, જેમાં પાણી 10 દિવસે અને 12 દિવસે આવતું હોય કે વિતરણ વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન છે કે નહીં, પણ અહીંયા હાલ વિઝિટ લેતા વિતરણ વ્યવસ્થાની કંઈ પ્રશ્ન જોવા મળેલ નથી। આગળની ગામ લોકોએ શું કાર્યવાહી કરી છે? આપણે રોજ કામ કરાવ્યું છે જેવું કંઈ કાર્યવાહી? હા, ગામ લોકોએ મળી અને ગામ આગેવાન અને તલાટી સાથે રહી અને રોજકામ કરેલું છે કે આ ગામમાં કોઈ વિતરણ વ્યવસ્થા માટેની પ્રશ્ન નથી। પાણીની માંગ કરી શકો તો પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તો ગામ લોકોને વિતરણ વ્યવસ્થા કરવામાં અને પાણી ઘરે ઘરે મળી રહે। તમને ધક્કો કોણે ખવડાવ્યો તેનું નામ આપો। આ અધિકારીઓના નામ લીધા બાદ ક્રમશઃ જિલ્લા અને તાલુકાના અધિકારીઓ સાથે વાત કરતા પાણી પુરવઠા વિભાગ પૂરતું પાણી આપતું ન હોય ગામ લોકોએ આ વિભાગ દોષિત હોવાના આક્ષેપ કર્યા હતા અને ગામ લોકોએ ત્યાં સુધી કહ્યું કે ગામના આગેવાન એટલે સરપંચ, જે ગામમાં સરપંચ ન હોય તે ગામનો વિકાસ ન થાય। આ ગામને આગેવાનના અભાવે પૂરતું પાણી મળતું ન હોય અને અધિકારીઓમાં અરસપરસ સુમેળ ન હોય, તેથી ગામ દુઃખી થતું હોવાનું જણાવ્યું હતું। જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેવદરા ગામથી હું ભરતભાઈ લાડાણી। અમારા કેવદરા ગામમાં છેલ્લા 12 દિવસથી પાણીની ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જાણી છે। ગામના બોર અને કૂવા પાણીથી ખાલીખમ થઈ ગયા, ત્યારે તાલુકા પાણી પુરવઠા અને જિલ્લા પાણી પુરવઠા અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરતા પાણીનો પૂરતો પ્રમાણમાં જથ્થો મળી રહે। ગામના વસ્તીના ધોરણો મુજબ 5500ની વસ્તી અને પર વ્યક્તિ દીઠ 60 લીટર પાણી એનો કુલ જથ્થો 3.5 લાખ લીટર જે મળવાપાત્ર હોય એ મળતો નથી। એટલે અધિકારીશ્રીઓને અને ગાંધીનગર ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરતા તેમને પોતાની જવાબદારી બીજા અધિકારીઓ અને બીજા ડિપાર્ટમેન્ટ ઉપર નાખતા આજે કેવદરા ગામે વાસ્મોના અધિકારીઓ મુલાકાત લીધી। ખરેખર વાસ્મોની જે લાઈન છે એ કમ્પ્લીટ છે, સંપની અંદર પાણીનો પૂરતો જથ્થો નથી। ગ્રામ પંચાયતનો જે પાણી વિતરણ કરનારો જે માણસ છે પગારદાર, એમાં પણ કોઈ ખામી નથી, એ પણ સારી રીતે પાણી વિતરણ વ્યવસ્થા કરે છે। જ્યારે પાણી જ ન હોય, તાલુકા લેવલે પાણી પુરવઠાના અધિકારીઓ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો જ ના આપે તો ગામમાં પાણીની વિતરણ વ્યવસ્થા કેવી રીતે થાય? આજે કેશોદ તાલુકાની અંદર જે ગામડાઓની અંદર ગ્રામ પંચાયતના સરપંચો છે તે ગામની અંદર કોઈ પાણીની સમસ્યા નથી। આજે કેવદરા ગામમાં છેલ્લા 2-2.5 વર્ષથી કોઈ ગ્રામ પંચાયતના સરપંચો નથી, વહીવટદારો ગામની જવાબદારીઓ સંભાળે છે। એટલા માટે મને મારું વ્યક્તિગત એવું માનવું છે કે જે સરપંચો નથી એટલે આ ગામની અંદર આજે પાણી વિતરણ વ્યવસ્થાની ખોટ છે। ખરેખર સરકારશ્રીએ હવે વહેલાસર ચૂંટણીઓ પણ આપી દેવી જોઈએ કે ગામની અંદર આવા ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે, લોકો ખૂબ હેરાન થાય છે, એ પણ હેરાન થતાં બંધ થાય અને આગામી દિવસોમાં પૂરતી પાણીની કલાકો અને વ્યક્તિ દીઠ જે લીટરો આપવાનું હોય એ પાણી નહીં મળે તો ગ્રામજનોને સાથે એક જાહેર ચોકની અંદર ભાઈઓ અને બહેનો સાથે એક સભા યોજી અને આગળની રણનીતિ ઘડી અને તાલુકા અને જિલ્લાના અધિકારીઓને અમારા ગ્રામજનોનો પરચો બતાવવો પડશે તો બતાવશું। ભરતભાઈ, જે જગ્યાએ સરપંચ છે ત્યાં પાણી વિતરણ થાય છે એવું તમારા ધ્યાનમાં આવ્યું, એવું ખરું? આ જે નર્મદાના પાઇપ વડે ઉજ્જતમાંથી જે પાણી હાલ આપવામાં આવે છે એ ઉપલા ગામો જે છે અમારા એકલેરા અને રેવદરા, ત્યાં નિયમિત પાણી જાય છે અને આ પાણી અમારા કેવદરા ગામની જમીન ઉપરથી જ આ પાણીની પાઇપલાઇન પસાર થાય છે। તો અમારા ગામની અંદર પાણીની વ્યવસ્થા નથી
પૂરતી કલાકો આપવામાં આવતી નથી. ઉપરના 2 ગામમાં પાણીની પૂરતી કલાકો આપવામાં આવે છે, સારી વાત છે, મને ગમે છે કે બીજા ગામોની અંદર પણ પાણીની કોઈ વિકટ પરિસ્થિતિ નથી, પણ ત્યાં સરપંચ છે, ધણી છે, કોક ગામ માટે બોલવાવાળું છે. આજે અમારા ગામની અંદર સરપંચ નથી, એટલે મને એવું થયું કે મારી વ્યક્તિગત જવાબદારી છે, હું ગામનો નાગરિક છું અને મારે આ મુદ્દો ઉઠાવવો જોઈએ છે, એટલે અમે મુદ્દો ઉઠાવ્યો છે.